સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજે પુરુષોત્તમ માસનો પ્રથમ દિવસ. આજના દિવસે આપણે શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયના પ્રથમ અધ્યાયનું શ્રવણ કરીશું. વંદે વંદારુ મંદારમ વૃંદાવન વિનોદિનમ વૃંદાવન કલાનાથમ પુરુષોત્તમ અદ્ભુતમ. વંદન કરતા ભક્તને કલ્પવૃક્ષની જેમ ઈચ્છિત ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને માટે ચંદ્રમા સમાન અને અદ્ભુત પુરુષોત્તમ ભગવાનને હું વંદન કરું છું. પૂર્વે નૈમિષારણ્ય એ એક એવું મહાપવિત્ર અતિ કલ્યાણકારી સ્થળ હતું કે જ્યાં ઘણી વેળા ઋષિ મુનિઓ યજ્ઞ કરવા માટે ભેગા થતા અને તેમના મંત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠતું. નૈમિષારણ્ય એટલે એક નિમિષ ક્ષણ પણ પ્રભુના નામ સ્મરણ વગરની ન જાય. આ પવિત્ર સ્થળમાં વસનારના મુખે નિરંતર પ્રભુનું નામ સાંભળવા મળે. એક સમયે ઋષિ મુનિઓના સમૂહે નૈમિષારણ્યમાં મહાયજ્ઞ યોજવાનો નિર્ધાર કર્યો. યજ્ઞનો સંકલ્પ કરનારામાં મુખ્યત્વે અગસ્ત્ય, શુક્રાચાર્ય, ગાલવ, અસિત, જૈમિની, શૌનક, ભારદ્વાજ, કૌંડિન્ય, ગૌતમ, ઉદ્દાલક, શતાનંદ, કશ્યપ, જમદગ્નિ, અત્રિ અને જાંબાલી હતા. શિષ્યના વિશાળ સમુદાય સહિત આ સર્વ તપસ્વીઓ એક શુભ દિવસે યજ્ઞાર્થે નૈમિષારણ્યમાં પધાર્યા. આ બધા જ શાસ્ત્ર નિપુણ અને સર્વ વેદોમાં પારંગત હતા. ઋષિઓ શિષ્યોને યજ્ઞની તૈયારી કરવાનું સૂચન કરી ચર્ચા વિચારણામાં બેઠા. મહાઋષિઓના આગમનથી જંગલ મંગલમય બની ગયું. વનમાં જાણે વસંત પ્રગટી. વનરાજી ઝૂમી ઉઠી. પંખીઓ મધુર કલરવ કરવા લાગ્યા. આ સમયે તીર્થયાત્રા અર્થે નીકળેલા સૂત પુરાણી અનેક ધામોમાં યાત્રા કરીને ફરતા ફરતા નૈમિષારણ્યમાં જ આવી ચડ્યા. ઋષિ સમુદાય જોઈ એમને અત્યંત હર્ષ થયો. સૂત પુરાણીએ રાતા વલ્કલ ધારણ કર્યા હતા. આવા વસ્ત્રો અને પ્રસન્ન વદનથી તેઓ અતિ શોભી ઉઠતા હતા. તેઓને તો જ્યાં જાય ત્યાં આનંદ આનંદ જ હતો. તેઓ સ્વભાવે શાંત, સર્વગુણ સંપન્ન તેમજ સઘળા શાસ્ત્રોના જાણનારા હતા. ઘણા તપસ્વીઓ ક્રોધી હોય છે, જ્યારે સૂત પુરાણીએ ક્રોધને જીતી લીધો હતો. મદને મચ્છરની જેમ ચોળી નાખ્યો હતો. સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી હતી. જગતના કલ્યાણની એમને ખેવના હતી. તેથી તેઓ સર્વ સુખ શાંતિ અર્થે પ્રભુ ભક્તિનો માર્ગ ચીંધતા હતા. તેમના મુખમાંથી ઝરતો વાણી પ્રવાહ સર્વને પ્રભુમય બનાવી દેતો હતો. એમની અમૃતવાણી શ્રોતાઓને અમૃતનું પાન કરાવતી હતી. આવા ગુણથી ભરપૂર સૂત પુરાણીને નૈમિષારણ્યમાં એકાએક પધારેલા જોઈ સર્વ મુનિઓ તેમને સત્કારવા માટે સામા ગયા અને ઘણા આદરથી તેમનું સ્વાગત કરી તેમને આસન પર બેસાડ્યા. પછી કુશળતા પૂછી પ્રણામ કરીને બોલ્યા, હે સૂતજી, આપ મહાન ભગવત ભક્તનો સત્સંગ આજે અનાયાસે થયો છે એ માટે અમે ભાગ્યશાળી છીએ. આપના દર્શનથી અમે પાવન થયા છીએ અને આપની કથાનું પાન કરીશું ત્યારે અમારા આનંદની સીમા નહીં રહે. વળી આપ વેદવ્યાસજીના શિષ્યોમાં શિરોમણી છો, તેમજ ગુરુ પ્રતાપે આપ વેદવ્યાસજીના વચનોના જ્ઞાતા છો. અજ્ઞાનરૂપી અંધકારમાં અથડાતા જીવોને આપે જ્ઞાનરૂપી દ્રષ્ટિ આપીને ભવાટવીમાં અટવાતા બચાવ્યા છે. આપની કથાઓનું અમે ઘણી વેળા પાન કર્યું છે અને હજુ પણ ધરાયા નથી, અને આજે પણ આપના મુખેથી ઉત્તમ કથા સાંભળીશું. અમારી ઈચ્છા છે કે આજે આપ કલ્યાણકારી કથા કરો. સર્વ ઋષિઓમાં શૌનક મુનિએ કથા માટે ઘણો આગ્રહ કર્યો, વિનંતી કરી. એટલે પ્રસન્નચિત સૂતજી બધાને શાંત રહેવાનું કહીને બોલ્યા, હે ઋષિ મુનિઓ, તપસ્વીઓ, ઘણા સમયથી મને તીર્થયાત્રા કરવાની પ્રબળ ઈચ્છા હતી. એટલે હું એક પવિત્ર દિવસે મારા આવાસેથી યાત્રા અર્થે નીકળી પડ્યો. માર્ગમાં પ્રથમ પુષ્કર, ત્યારબાદ મથુરા, કાશીનગરી અને ગયાજી ક્ષેત્રમાં ગયો. ત્યાંથી ધર્મ ધ્યાન કરતો બદ્રિકાશ્રમ ગયો. ત્યાં મહાપુરુષોના સત્સંગથી ખૂબ જ આનંદ થયો. ત્યાંથી ગંગાજી આવવા નીકળ્યો. માર્ગમાં ઘણી પવિત્ર નદીઓના સ્નાનનો લાભ મળ્યો.
ગોમતીમાં સ્નાન કરવાથી ગર્વ ગળી ગયો, સરસ્વતીમાં સ્નાન કરવાથી મન શાંત થયું, કાવેરીમાં સ્નાન કરવાથી કર્મના બંધન છૂટ્યા અને નર્મદામાં નાહવાથી નમ્રતા આવી. આવી રીતે મહાયાત્રા ધામોમાં, તીર્થોમાં સ્નાન, ધ્યાન અને દેવ તપસ્વીઓના દર્શન કરતો હું સિદ્ધ ક્ષેત્રમાં ગયો અને ત્યાંથી હું હસ્તિનાપુર જવા નીકળ્યો. ત્યાં માર્ગમાં મને ઘણા યાત્રાળુઓ પાસેથી સાંભળવા મળ્યું કે ભગવાન વિષ્ણુએ જેમને બચાવ્યા હતા તે પરીક્ષિત રાજાએ રાજગાદીનો ત્યાગ કર્યો છે અને ગંગા કિનારે જઈને તપ આદર્યું છે. ત્યાં આગળ ઘણા ઋષિમુનિઓ એકત્ર થયા છે. તેઓને પરીક્ષિત રાજા મુક્તિનો સહેલો રસ્તો પૂછે છે અને સૌ પોતપોતાની મતિ પ્રમાણે ઉત્તર આપી રાજાની ઈચ્છાને સંતોષે છે. આ સાંભળ્યા પછી હું તરત જ ગંગાના કિનારે ગયો જ્યાં પરીક્ષિત રાજા તપ કરતા હતા અને ઋષિ સમાજ ભેગો થયો હતો. અહીંયા આવીને મેં જોયું તો વિવિધ પ્રકારના ઋષિમુનિઓ, સાધુ સંતો પધારેલા હતા. પરીક્ષિત રાજા તપ કરવા બેઠા હતા. તેમની ચારે બાજુ બધા ઋષિમુનિઓ બેઠા હતા. વચમાં બેઠેલા રાજા તેઓને મુક્તિનો માર્ગ પૂછતા હતા અને ઋષિઓ તેમને સંતોષકારક જવાબ આપતા હતા. આ બધું જોઈ સાંભળી મને અતિ હર્ષ થયો અને વધારે હર્ષ તો મને ત્યારે થયો કે અહીંયા વેદવ્યાસજીના 16 વર્ષના તેજસ્વી અને જ્ઞાની પુત્ર શુકદેવજીનું આગમન થયું. શુકદેવજીએ માત્ર વલ્કલ પહેર્યું હતું, છતાં લાંબા કેશ અને તેજસ્વી મુખ કાંતિને લીધે તે ખૂબ જ પ્રભાવશાળી લાગતા હતા. તેમના અચાનક આગમનથી ઋષિ સમાજને પ્રસન્નતા ઉપજી અને પરીક્ષિત રાજાને પણ આનંદ થયો કે હવે પોતાને મુક્તિનો સરળ માર્ગ શુકદેવજી જરૂર બતાવશે. સૌએ શુકદેવજીને આદર કરી ઉત્તમ આસન બેસવા માટે આપ્યું. એક ઊંચા આસન પર શ્રી શુકદેવજી બિરાજમાન હતા. આસપાસ અનેક ઋષિમુનિઓ અને તપસ્વીઓ સાથે રાજા પરીક્ષિત પણ બેઠા હતા. રાજા પરીક્ષિતે શ્રી શુકદેવજી સમક્ષ જીવન મુક્તિ થાય તેવી કથા સંભળાવવાની વિનંતી કરી. આ વિનંતીને માન આપીને શ્રી શુકદેવજીએ શ્રીમદ ભગવત કથાનો આરંભ કર્યો. આ શ્રીમદ ભગવત કથા 7 દિવસ ચાલી. 7મે દિવસે પરીક્ષિત રાજાની જીવન મુક્તિ થઈ તેમ મેં પ્રત્યક્ષ જોયું હતું. ત્યાં મારા સાંભળવામાં આવ્યું કે નૈમિષારણ્યમાં જગ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે અને તેમાં અનેક ઋષિમુનિઓ એકઠા થનારા છે. તો આ બધાના દર્શનના હેતુથી હું અહીં આવ્યો છું અને આપ સૌના દર્શન કરીને કૃતકૃત્ય થયો છું. શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ માસ કથાના પ્રથમ અધ્યાય શુકદેવજીનું આગમન અહીં પૂર્ણ થાય છે. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.